તિથલ બીચ પર કટાયેલા વીજપોલ જોખમરૂપ, તાત્કાલિક બદલવાની માંગ સાથે યુવાનોનું કલેક્ટરને આવેદન। વલસાડના તિથલ દરિયા કિનારે લગાવાયેલ ઘણા વીજપોલ હવે ગંભીર સ્થિતિમાં પહોંચી ગયા છે। દરિયાની ભેજ અને મીઠાશને કારણે લોખંડના આ થાંભલા કાટ લાગીને સડી ગયા છે અને કેટલાક તો જમીન તરફ ઝૂકવા લાગ્યા છે। પ્રવાસીઓ અહીં મોટી સંખ્યામાં આવતા હોવાથી કોઈપણ ક્ષણે દુર્ઘટના સર્જાવાનો ભય લોકોને સતાવે છે। આ પરિસ્થિતિને લઈને તિથલ વિસ્તારના જાગૃત યુવાનો આગળ આવ્યા છે। તેમણે વલસાડ કલેક્ટરને આવેદનપત્ર આપીને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે। યુવાનોનું કહેવું છે કે વીકેન્ડ અને રજાઓમાં હજારો લોકો બીચ પર આવે છે। આવા નબળી હાલતમાં ઊભેલા વીજપોલ જો તૂટી પડે તો મોટી જાનહાનિ થવાની શક્યતા છે। બીચ પર ફરતા મુલાકાતીઓએ પણ ચિંતા વ્યક્ત કરી છે। તેમના જણાવ્યા પ્રમાણે રાત્રે લાઇટિંગ માટે જે પોલો હોવા જોઈએ તે જ જો ખતરનાક બની જાય તો બીચ પર નિર્ભય રીતે ફરવું મુશ્કેલ બને। વીજ વિભાગના સૂત્રો જણાવે છે કે તિથલ વિસ્તારના તમામ પોલોની હાલતનું સર્વે કરવાનું કામ શરૂ થયું છે। જૂના અને જંગ લાગેલા પોલોને તાત્કાલિક બદલવા માટે પ્રસ્તાવ તૈયાર થઈ રહ્યો છે। તિથલના વિકાસ અંગે ચર્ચા વચ્ચે હવે સુરક્ષાને લગતો આ મુદ્દો પ્રથમ પ્રાથમિકતા તરીકે ઉઠી આવ્યો છે। લોકોની સ્પષ્ટ માંગ છે કે પ્રવાસન વધારવું હોય તો પહેલા જોખમ દૂર કરો। મારું નામ નીરવ પટેલ, હું તિથલ ગામનો રહેવાસી છું। મારા દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલું છે। અહીંયા તિથલ બીચ પર ચોપાટીની બંને તરફ, એક તરફ સાંઈ બાબાનું મંદિર છે અને બીજી તરફ સ્વામિનારાયણ ટેમ્પલ છે। તો એ બંને તરફ વોકવે પર નવ થાંભલાઓ છે અને એ બધા થાંભલાઓ આ રીતે જર્જરિત હાલતમાં છે। બધા થાંભલાઓની હાલત એ હદે ખરાબ છે કે હમણાં હાલમાં જ થોડા દિવસ પહેલા એક થાંભલો વોકવે પર પડી ગયો હતો। તે સમયે અહીંયા કોઈ પણ જનતા કે કોઈ પણ સહેલાણીઓ હાજર ન હતા, એનાથી જાનહાનિ ટળી હતી। તે છતાં પણ અહીંયાનું તંત્ર દ્વારા કોઈ પણ પગલાઓ લેવામાં આવતા નથી। એટલે મારા દ્વારા કાલે કલેક્ટરશ્રીને આ થાંભલાઓ તાત્કાલિકપણે હટાવવામાં આવે એના માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। અને તે સિવાય પણ એક બીજો મુદ્દો હતો, એના માટે પણ અમે આવેદનપત્ર આપ્યું છે કે અહીંયા 2016માં 4.66 કરોડના ખર્ચે આપણા તિથલ બીચને નવીનીકરણ કરવામાં આવવાનું હતું અને એ આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના દિવ્યાંગ પ્રોજેક્ટ હેઠળ હતું અને એમાં દિવ્યાંગો પણ આ વોકવે પરથી નીચે દરિયા કિનારા સુધી જાય, સહેલાઈથી જાય, એના માટે એક આખો રેમ્પ બનાવવાના હતા। આજે એ 4.66 કરોડના પ્રોજેક્ટમાં જેટલી પણ સુવિધાઓ દિવ્યાંગો અને જાહેર જનતા સહેલાણીઓને મળવાની હતી એમાંથી 10% પણ આપણને અહીંયા સ્થળ પર હાજર નથી દેખાતી। કારણ કે એમાં ફૂડકોર્ટ હતું, જે ફૂડકોર્ટ એમણે બનાવવાનું હતું એ ફૂડકોર્ટને 2.5 થી 3 ફૂટની વોલ બનાવવામાં આવી, એનું આખું સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું અને એ પછી એને ધરાશાયી કરી દેવામાં આવ્યું। ચિલ્ડ્રન પાર્ક બનાવવાના હતા તો એ સર્કિટ હાઉસની પાછળના ભાગમાં કિનારા પાસે 2 ટ્રક ભરીને રમતગમતના સાધનો, બાળકો માટેના સાધનો લાવવામાં આવ્યા હતા અને એ સાધનોને 3 વર્ષ સુધી કાટ ખાવા દેવામાં આવ્યું અને પછી એને ભંગારમાં લઈ જવામાં આવ્યું। એ રીતે દરેકે દરેક વસ્તુ, એમ્ફી થિયેટર જે આપણા વલસાડમાં કશે નથી, જે ઓપન એર એમ્ફી થિયેટર, એ શબ્દ પણ આજે આપણે અહીંયા સાંભળતા હોઈશું કે વલસાડમાં એમ્ફી થિયેટર બનવાનું હતું અને એ આજે સ્થળ પર નથી દેખાતું। એ સિવાય પણ પાર્કિંગની સુવિધા, લાઇટિંગ, ટોયલેટમાં પણ એવું હતું કે ભાઈ ડિસેબલ પર્સન પણ એ ટોયલેટને સહેલાઈથી યુઝ કરી શકે, એ પ્રમાણેના કોઈ પણ પ્રકારની સુવિધા આપણને અહીંયા સ્થળ પર હાજર દેખાતી નથી। તમે અહીંયા આગળ આવો તો અહીંયા નીચે સ્ટેપ્સ છે, એ સ્ટેપ્સ પરથી એબલ પર્સન પણ ડાયરેક્ટલી નીચે જઈ શકતો નથી। એની આગળ ઘણા બધા પથ્થરો આવી ગયા છે અને એ છતાં પણ અહીંયાનું તંત્ર એકદમ છૂટેલું છે। તો અમારી કલેક્ટરશ્રીને આવેદન આપવાનો એક જ મંતવ્ય હતો કે 4.66 કરોડનો એક પ્રોજેક્ટ આખો જોવા જાય તો એમાંથી કંઈ કામ નથી થયું અને એ સિવાય પણ 2.75 કરોડનો એક અલગ પ્રોજેક્ટ એના માટે અરજીઓ કરવામાં આવી રહી છે। આપણા નાણામંત્રી એ બધાને હાલમાં અરજીઓ કરવામાં આવી રહી છે। તો જ્યાં સુધી આ 4.66 કરોડના પ્રોજેક્ટનું ઓડિટ ન થાય, એના ભંડોળનો કઈ રીતે વપરાશ થયો છે એ જાહેર જનતાને ખબર ન પડે ત્યાં સુધી એ 2.75 કરોડના પ્રોજેક્ટને અટકાવી દેવામાં આવે અથવા તો એને પાસ કરવામાં ન આવે। અમારી આ એટલી જ માંગ છે।